હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો. ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરતા હોઈએ. ત્યારે મિત્રો આજે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત અને અમારા જે ખેડૂત મિત્રો માટે સતત જે કામ કરી રહ્યા છે એવા ધનસુખભાઈને મળવાના છે. મિત્રો પહેલું સુખ તે જાતે મેળ્યા. આપણે વાતમાં જે ખેડૂત મિત્રોને કહેતા હોઈએ કે ભાઈ સારું ખાઓ પ્રાકૃતિક ખાઓ, દવા અને રાસાયણિક ખાતર નાખ્યા વગરનું ખાઓ, શુદ્ધ ખાઓ. ત્યારે મિત્રો આજે એવી જ એક આપણે વાત કરવી છે જે માનવ જીવન માટે ખૂબ સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારી વાત તો એ છે તેલ. આજે આખા દિવસની અંદર લગભગ જે છે એ માણસ જે છે એ સવાર સાંજ અને બપોરના ભોજનની અંદર એ તેલનો ઉપયોગ કરે છે. તેલમાં કેવું તેલ થાય છે એ ખબર હોતી નથી. ત્યારે મિત્રો આજે શુદ્ધ તેલ કોને કહેવાય એની વાત આપણે ધનસુખભાઈ પાસેથી કરવાના છીએ. ધનસુખભાઈ આપણો પરિચય આપીએ અને ત્યારબાદ અહીંયા કેવી રીતે શુદ્ધ તેલ બનાવવામાં આવે છે. અમારા ખેડૂત મિત્રોને જે છે એ કઈ મગફળીનું વેરાયટી તમે તૈયાર કરીને પિલાણ કરી આપો છો એ વાત અમારા ખેડૂત મિત્રોને ધનસુખભાઈ શંભુભાઈ વાસાણી લીલાપુર. આપની મિલનું નામ અમર ઓઇલ મિલ. અમર ઓઇલ મિલ ક્યાં આવેલી છે? આપણે મોહનદાદા ડેરીની બાજુમાં અમદાવાદ હાઈવે રોડ લીલાપુર. તમારો મોબાઈલ નંબર 9752545120. આપણે અમર ઓઇલ મિલ મિત્રો આ અમારા ધનસુખભાઈ અને પ્રગતિશીલ ખેડૂત પોતે જે છે એ મગફળીનું વાવેતર પોતાની રીતે કરે છે અને સાથે સાથે આવી જ જે છે એ મગફળી સીધી G20 એનું તેલ કાઢો. મિત્રો G20 માંથી સીધું તેલ જે છે એ કરવામાં આવે છે અને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેલ સીધો આપણે અહીંયા ધનસુખભાઈ પાસેથી અહીંયા માંડવી નાખવાની. આમાં આપણે અહીંથી આ કન્વરમાં ચડે. બરાબર સીધી જે આ કન્વરમાં ચડે અને પછી ઓપનરમાં જાય. અહીંથી ઓપનરમાંથી આ દાણા આપણે અહીંથી નીકળે. અહીંયા સીધું આ દાણા થાય અને મિત્રો અહીંયા જે છે આ ઓપનર જે છે એ અહીંથી આ કન્વરમાં ચડે. કરવામાં આવે છે અને સીધા દાણા જે છે કે ટાંકીમાંથી પછી આ ટાંકી આડી ટાંકીમાં જાય. ત્યાંથી આપણે ઓલા પણ ગરમ હીટ આપવામાં આવે. અહીંથી હીટ આપવામાં આવે. અહીંથી હીટ દેવાની. બરાબર અને અહીંથી ઓર ફેરવી દેવાનો. અહીંથી અંદર જાય. અંદર થઈને અને આમાં તેલ નીકળે અહીંયા. બરાબર અહીંયા તેલ નીકળે. આ તેલ ચાલુ જ છે અત્યારે. બરાબર અને ત્યાંથી ફળ અહીંયા ચડે સીધો. બરાબર આ ગાણામાં આ કાચો ગાણો છે. આ કાચો ગાણો. હા બરાબર મિત્રો અહીંયા જે છે એ પિલાણ થઈ અને શુદ્ધ ચોખ્ખું ચીક એ અહીંયા જે છે તૈયાર થાય છે અને અહીંયા જે છે એ ફળ ઓલા ગાણામાં દીધો થાય. પાકા ગાણામાં. બરાબર ત્યાં થઈને અને ઓલા ગાણામાં પાકો ફળ થાય. બરાબર અહીંયા બીજી વખત જે છે આમાંથી તેલ નીકળવામાં આવે. બીજી વાર અહીંયા કણે પડે છે તેલ. બરાબર એટલે આ ટાંકીમાં બે નળીનું તેલ અહીંયા ભેગું થાય છે. આ ટાંકીનું પણ આમાં થાય છે અને આ ટાંકીનું પણ આમાં થાય છે. બે આમાં ભેગું થાય. અહીંયા તેલ ભેગું થયા પછી અહીંથી પછી આ પાઇપનું ઉપડે છે ને પેલા ફિલ્ટરમાં ચડે. આપણું જે સાદા કાપડથી તૈયાર કરવામાં આવ્યું જે ફિલ્ટર છે આ સીધો ફળ અહીંયા જે છે એ તૈયાર થયેલો ફળ જે છે એ નીકળે છે. અહીંયા શુદ્ધ તેલ સીધું સિંગ તેલ જે છે અહીંથી ચડે. અહીંયા જે છે એ શુદ્ધ તેલ નીકળે. આ એક પહેલું ફિલ્ટર. આ પહેલું ફિલ્ટર. બરાબર મિત્રો આ ફિલ્ટર જે આપણે કહીએ છીએ એ સાદા કાગળમાં સાદા કપડામાં ગાળવામાં આવે છે. કોઈ કેમિકલ કોઈ કેમિકલ કોઈ વસ્તુ નહીં. બરાબર અને ત્યાંથી આમાં થાય ને પછી આમાં આવે. અહીંથી તૈયાર અહીંથી આમાં તો ચાલુ છે. આવી રીતનું તેલ શુદ્ધ તેલ જે છે એ તૈયાર થયા બીજા ફિલ્ટરમાં આવે છે અને આ ફિલ્ટરમાંથી એ મિત્રો સીધું તેલ જે છે એ અહીંયા ડબ્બામાં એ આવી રીતનું જે છે એ તેલ એ મિત્રો તૈયાર થયેલું તેલ એ શુદ્ધ તેલ એ અહીંયા કઈ બ્રાન્ડથી જાય છે તૈયાર? દેવાંગી સિંગ તેલ દેવાંગી સિંગ તેલના નામથી બ્રાન્ડથી જાય છે. તો આ દેવાંગી શુદ્ધ સિંગ તેલનો ડબ્બો લીટરમાં ના કિલોમાં 15 કિલો અને 850 ગ્રામ. 15 કિલો તેલ આવશે અને 850 ગ્રામ દવાનું વધે. બરાબર એટલે 15 કિલો શુદ્ધ નેટ તેલ. શુદ્ધ નેટ તેલ G20 તેલ આપવામાં આવે અને તમે એ ડબ્બો નાખી દે 50 ડબ્બા પડ્યા હોય એમાં કોઈ પણ માણસની સંખ્યા જાતી હોય તો કોઈ પણ ડબ્બો 50 ડબ્બામાં ગમે લઈને કાઢે નાખવાની શું
મિત્રો આ જે છે એ શુદ્ધ તેલ દર્શકભાઈ મારે એ પણ કહેવું છે કે આ સિંગ તેલ જે છે એ એના ભાવ કેવી રીતના તમે રાખ્યા એને છે? 2850 રૂપિયા 2850 રૂપિયા હા. શુદ્ધ સિંગ તેલનો હા. ભાવ જે છે એ ખેડૂત મિત્રોને મળી જશે. હા. 2850 રૂપિયાની અંદર અહીંથી લઈ જવાનું કે અહીંથી લઈ જાઓ અહીંથી લઈ જવાના. મિત્રો જેને શુદ્ધ સિંગ તેલ ખાવું હોય, જેને જી વિષ્ણુ. છેવટે જી વિષ્ણુ, એમાં કોઈ જાતની ભેળસેળ નહીં. મિત્રો ભેળસેળના કારણે બજારમાં ખૂબ જે છે તેલ મળે છે, એ બજારમાં હા. 2500-2300 નો ડબ્બો મળે છે. 2600 મળે. પણ આવું શુદ્ધ તેલ સિંગ 2850 રૂપિયામાં એ મિત્રો તૈયાર થયેલું સિંગ તેલ અહીંયા લીલાપુરની અંદર અમારા ખેડૂત દ્વારા તૈયાર કરવામાં આવેલું એ મિત્રો તમે તેલ જે છે મેળવી શકો છો. આપનો પરિવાર મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે. 9752 5421 5421 મિત્રો અહીંયા જે છે એ અમદાવાદ હાઈવે લીલાપુરની હાઈવે બહાર નીકળતા મોહન દાદાની ડેરી, એટલે કે મિત્રો બધા મોહન દાદાની ડેરીને જાણે જ છે. એમની બાજુમાં જે છે આ અમર સિંગ તેલ, અમર ઓઇલ મિલ એ મિત્રો આવેલું છે. એનું દેવાંગી સિંગ તેલ એ મિત્રો તમને આરામથી જે છે મળી જશે. મિત્રો સારું ખાઓ, શુદ્ધ ખાઓ અને જે છે એ આપણા સ્વાસ્થ્યને, આપણા કુટુંબને, આપણા દેશને જે છે આપણે સ્વાસ્થ્ય આપણે કહીએ ને કે સ્વાસ્થ્ય વાળું બનાવીએ. તો મિત્રો આ સૌપ્રથમ આપણી એક શરૂઆત છે કે ભાઈ ખેડૂત જે છે એ પોતે પોતાનું મગફળીનું તેલ પણ કરાવી શકે. આપનો સંપર્ક નંબર આપો, કોઈ ખેડૂતોને મંગાવો. મજૂરી કામે કરાવી કરાવે. ઈ શું છે તો આ? એમાં તમે કેવા ભાવ હોય છે? એમાં 100 રૂપિયા મજૂરી હોય ડબ્બે હા, હા. અને ખાલી ડબ્બાના 110 રૂપિયા બરોબર. અને ખળ લઈ જવું હોય એને હમ. તો 200 રૂપિયા મજૂરી અને ખળ અને નકર 14 રૂપિયાનો ભાવનો અત્યારે અંબાડી ફળ જે છે એ હા. 14 રૂપિયાના ભાવ. તો જે ખેડૂત મિત્રોને પોતાનું સિંગ તેલ કઢાવ હોય તો પણ જે છે અહીંયા મજૂરી કામ કરી દર્શકભાઈને જે છે મજૂરી કામ કરી આપવામાં આવશે. મિત્રો આપ જે છે એ તેલના જે છે એ બુકિંગ કરાવવાનું બાકી હોય તો ચોક્કસ જે છે એ દર્શકભાઈનો સંપર્ક કરી અને બુકિંગ કરાવી શકો છો. હા. દર્શકભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપી અને ખેડૂતોને જે છે એ સારું વસ્તુ મળે, સારી કહેવાય કે ભાઈ બજારની અંદર જે છે એ સારું ખાય અને બીમાર જ ન પડીએ. જો આવું શુદ્ધ તેલ ખાવામાં આવશે તો આપણા કુટુંબને જે છે આપણે દવાખાને જતા અટકાવી શકશું. નહીતર તો આપણે બધાને હા, ખબર છે કે બધાને. ભાઈ સ્ટેન્ડ મુકાવવા પડે છે અને એટેક આવે છે. તો મુખ્ય જે છે કારણ હોય તો એ ભેળસેળવાળું આ તેલ છે. તો આ તેલ જે છે શુદ્ધ ખાવું એ ખૂબ અગત્યનું છે. મિત્રો ચોખ્ખું તેલ, સારું તેલ ગુજરાતના કોઈ પણ ખૂણા તમારે જોવે હા, તો જે છે એ ડિલિવરી ડિલિવરી જે છે એ અમારા ધનસુખભાઈ દ્વારા આપવામાં આવશે. ધનસુખભાઈ આપનો ફરીવાર મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો- 9752 5421 દર્શકભાઈ આપણે અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા બધા ખુશ.